તો થોડું ખારું હતું ને કોઈ શાક તો કોને બનાવ્યું તું? તો બજારમાં લાવ્યો હતો. પણ તને નહીં ખબર પડતી હો ચંપવા બહુ થયું. આપણે કોઈ વસ્તુ લઈએ મહેમાન માટે તો પહેલા જોવું પડે. ખાટું ખારું મોરું તીખું ગળ્યું બધું જોવું પડે. એ તો ફોન મેં ચાખવા માંગ્યું હતું પણ પેલો ના પાડતો કે 10 રૂપિયાની ડીશ લઈને ખા. પણ મૂર્ખા તને ખબર નહીં પડતી. આપણે પેક કરીએ એ વખત ચાખીએ અને એવું લાગે ખારું પાછું આપી દેવાય. હું હમણાં પાછું તોડે અને મારા ફુઓ કે આ તોડેલું આવી ગયા હું જુઠ્ઠું કોઈનું નહીં ખાઉં તો હમણાં પાછું તમે નહીં ખાતા. અમારા મેલને ખવાયું મેં તને શ્રીખંડચંદનું કીધું તું લાવ્યો નહીં હજુ. શ્રીખંડ બહુ ભાવ હોય બજારમાં હતા શ્રીખંડનો તો. એટલે પૈસા મારા હાલવાના તારા હાલવાના નહીં. આલુ સવાર હાલજો ને સવાર લેતા આવું કિલો લાવવા તો કિલો ખોક હાલ દો. કાલ તો ટેટીમ બેટી તારે ખાવાનું આપણે બેન કિલો નહીં ચાલે. કિલો તો હું એકલો ખાઈ જાય. 2 કિલો લાવશું. તું કિલો ખાઈ જાય. હું ખાઉં પાહું. હા તો એમ કર કાલે સવારે જા માર્કેટમાં હા 2 કિલો મારા ઓલે કિલો શ્રીખંડ લાય. હા તારા ઓલે 250 લાવજે. 250? હા 500 લાવજે. હા 500. પછી મારા ઓલે ના તો તરબૂચ લાય હારો હા અને ફ્રીજના અંદર મૂકી દે. ટેટી લાય. ટેટી કેસર કેરીઓ મળી. કેસર કેરી ભાવ સારો ઊંચો હોય નો. એટલે પૈસા કોને આલવાના? પૈસા તો મારા ઓલે કેસર લાવજે. તારા તો આપણો ઘેર રહ્યો ને આપણો મને નહીં ખવડાવો કેસર. એટલે આલે એમ તો પણ અલગ નહીં લાવવાની જરૂર. હા મેં ખાલી ખાલી. હા લે ચીકુ બીકુ લેતા આવજે હારો. ચીકુ આમાં સીઝન પતી ચીકુ નહીં મજા આવતો મેં ચીરા તારા ખાવા નહીં મંગાવ્યો મેં. હા લાય હેડો પાછા તમે જ ઉઠીને કાલ ઉઠીને મોદા પડશો. હું મોદો પડું છું પણ આ બધું રહ્યું ને એ મારા ફર્સ્ટ ક્લાસ ફ્રીજમાં જોવો ચકાચક જોવો. જો તને કીધું પેલું સવારે ઉઠું ને દૂધની સાથે સાથે 2 ચીકુ જોશી મારે. દૂધના અંગાત? હા દૂધના અંગાત તો કેરો ખવાય. એટલે દૂધના અંગાત એટલે ખબર નહીં પડતી. દૂધ પી રહ્યો ને તો અડધા કલાકે મારે 2 ચીકુ ખાવા જોઈએ. એવું? હા હા લાવીએ કેરો લાવું કેરો. અને આ દૂધનું કીધું ને તે પેલું નહીં શેક બનાવતા બદામ હા એ શેક બનાવ કાલથી ચાલુ કરે. એટલું દૂધ નહીં મજા આવતી મને. એવું કરવું? હા અને દૂધ થોડું વધારે રાખતો હોય તો ભેંચો કાઢા આપણે ભરાવે એવું લેવા દે. પૈસા ના આવી ભરાઈએ તો પૂછરામ છે તારા પૈસા. દૂધ થોડું વધારે રાખ. હા વાંધો ને કાલથી તમારા માટે કપમાં આપી દેખાતી નહીં હોતું આટલું દૂધ હોય. હું તો કહું એ તો તારો ફઈ નહીં તે સારું હ. હું કહું લાવ ઠેલો અંદર મૂકાવ. પેલા એ બધી પંચાયત કરે તું ઊંઘવા ને તારા ખાટલા કોઈને ઊંઘવા દે ને. પેલો જેઠ્યો નતો કે તમને પેલા રાતે આવીને ચોરી કરીને લઈ જાય તમને કાલ રહીશું દૂધ ને પેલું બધું લાভ તારી એ તો પાવ ભૂલી જો. લાવો મેં લેવ ઠેલો નહીં મેલો. આપણે વાત શું કરી હતી પેલા અંદુરમ પકડવાનું હ. પણ આ જેઠ્યો ને શું આયા છે? જેઠ્યાને કીધું તું કે તું આવી જજે દુકાન એવું લઈ. કીધું તે કીધું તું જ ને આપણે નથી વાત કરી તો બેઠે એના પછી ભેગા થયા નહીં થયા. એના પછી તો પૂછા મેં ભેગો થયો રહે. હા તો બધા જ ને તારા કોમો કશો ભલીવર હોતો નહીં. લાવ મેં લેવું નહીં મેલો. ઠેલાની વાત ના કરી. પેલો તો મારા જોડી જશે આખી રાત. તમે પેલા બાજુ ઊંઘવા માં પંખો વાયરો નહીં આવતો ભાઈ આ બાજુ. ગોદરી ચપ નહીં લાવ્યો. મારા ગોદરી કઈ રહું ઊંઘું એટલે તે દાર તમારે ભેગું ઊંઘ્યો તો તે ઊંઘ જ નથી આવતી. બોલો તે હું લે ઊંઘું પર હું કહું ગોદરી હલાઈ લઉં પણ ફોન પાછું ગોદરી વગર ના ઊંઘાડે મારા. ના ગોદરી પેલા આવતી તું કરશું પણ કોણ અંદુરો ને મનસુખ બે ચોરી કરવા આવતી તો એટલે આપણે વાત એટલે હારું જબરજસ્ત લોચા મારે પેલા જેઠિયા એકલા વાત થઈ ને આપણે તો. જેઠિયાને મેં કીધું તું જેઠિયો કોઈ 1-2 જણા જે હોય ને જલતા જે કહું એ જેઠિયાનો કોમ જ ભંગાર છે. બોલો લા હું ઠેલો મેં મૂકતા આવું બધું પછી કરીએ. હા લે ના લે મેલ દે ને લાગે હવે પેલા નહીં આવે તો લોચા મારશી. પત્રીજા પાછો હમણાં પહા પેલા 2 જણા ઠેલો હોય ના પાડી ને તો સીધું ઘર તોડી. હા જો જેઠિયો આવ્યો મેલા ઠેલો એટલે જેઠિયા તું તો કેટલા જોતો. ખાવાનું નતું થયું વેલા. ખાવા રવાતું હે પણ ફુવાના પૈસા ચોરી કરવા ઓય મારા પૈસા આખા ખવાઈ જાય તારા ખાધામ તો. ખાધા વગર નહીં અવાતું હે. પરેશભાઈ તમે પૂછે પેલી ચીત્યા. આય પડ્યા બેસા બાજુ હાટલામ. એ ઉભો તો આવાજ બે બીજું કોઈ ના આવ્યું? ના બીજું કોઈ આવ્યું. હા ફુવા હું એકલો જ કાપ્યો. 2 જણા ગધેડા જેવા હો. હું તો ફુવા બેવાને ના પાડતો હતો તમે કીધું તું. તારે કશું થાય નહીં. ના હું એકલો જ ગોઠવ્યો જ નહીં. પણ 2 જણા માણસો લાયા હોય ગોમમાંથી કોઈ તમારા ભાઈબંધ નહીં લે. હું એમ કહું ગોમમાં તો કોઈ આવતું જ નતું ને. કોઈ આબાદ તૈયાર નહીં થતું વાત કરી હતી ખરા. ઓહો વાત કરી હતી. હાલ કશું હતો નહીં. હા ધોકો બોકો હારો લાયા હો ને. હા જોવાનું થયું જોવાનું. પેલો અંદુરો હાથમાં તો એનો પેલો ટોટલ ભાવ આવા તો દેવાનું. હમણાં મજબૂત કેનો તો હાથ જ બરકી નાખજો બે બે વાપર જેઠિયા
હું કહું એક જણો રહ્યો ને એ અમારા ખાટા નેતર હશે હવે ખાટલા અંદર અને તું એમ કર તું જે ઠેક ખાટલા નેતર અને તું આપણા હંતે પેલા જારમાં તને બાજી હા અને જેવો હું નાટક કરે પાહો કહું મેલ દે ઠેલો એવું કરું ને તરત તારા આવી જવાનું હોય પેલા જોજે પાછું એમની ના આવી જાય ઉના ના આવી જાય ઊંઘમાં બોલી છે ઓવા ઊંઘમાં હેડવાના આદત છે. હવે તો ઊંઘમાં હેડે ને. એટલે જોજે ત્યાં તાર જોઈ લેવાનું પાછો હેઠળ હુઈ ના જાય પંખાનો વાયરો મેઠો આવે છે હા હા તો અને જાગતો રહેવું છે. જેઠિયા તરત મળ્યા છે ખબર હે? તું જાડી હોય ને તો તું પકડીએ છે યુવાન ગમે તે એક જણો ના જવો જોવા જલ્દી આવો, ના જલ્દી આવો. જવા દઉં. બે બેન જાગી રંગે પડો. હાથ પકડી એમ પછી મારવાનું હું પેલું અંદુરાના મનતું કેમ તો કુવાના પૈસા ભાજીકાળું ટોટ્યો. આ ભાઈ કેટલા પૈસા પડે છે જો બતાવો આવા તો દે વન હા સક્સેસ કર્યો ને પેલા આવતા એ એમાં પાપ મારી જાય. જેઠિયા આ બધા તો નેતર તું બુકિંગ કરો. આ પડી અંદર જતો રહે અને જાગતા રહેજો પાછા અને જાગતા રહે તો હુઈ ના જાય પાછો નકર બાજરીમાં હેડું બેડું ચોટશે કોક. આ તો ગધેડા જેવો પાછો હમુર તો પેલો હવે જતો રહે જતો રે આ હુઈ ના જાય પાછો અરે બોલેવાના હુઈ નથી અરે હુઈ ના જોય જાગતો રહેજે હા, હા, ફુવા. આ બધા હલચલ ના કરતો ઓવા જો એમ ખબર પડી જાય ને કતિક ભરત રાખી લાગી જાય અરે પાછો જેવા પગલો બે પગ વધારે જોઈ નો કન તો ઊભો થજે પાહો હારું, અરે હું તો હું કહું અરે પગ જડી ભૂઈ ના સુતા બે બેવાન હા હા પછી તો તાર ફૂ નહીં ગોઠી હા. હુઈ ગયો ઓ પો ઊંઘ આવી છે તું બે માણસ હોય મિલિયન ઊભો થાય તો તો હું આમ જ ઊંઘ્યો ખાલી જાગતો આમ કહ્યું આમ ઊંઘી છે હારડ અમે વાટ જોઈ આવી તો હુઈ ના જતો પાછો હું તો ના તારી ઊંઘ તો મને ઊંઘવા. ખબર હે મારી આ થેલો છે ને તો ઊંધી મને ઊંઘ નહીં આલો હજુ મેં લેવું કહું ના નહીં મેલો અરે હવે વહેલો ઉઠજે હું વહેલો હજુ પેલા પકડ મારવાનો હું તો મનસુખ યાદ નહીં મેલવાનો હો ઠેલો ફુવાંગ પહોંચી ગમે તે કઈ લઈને આવવાનું છે. આબુ નહીં હો ફુવો જાગીને હેડી કે ના હેડી પણ લઈને આવવાનું છે ખરું મારે ઘરમાં તેલ નહીં કશું દોણા નહીં ખાવા બોલો તા મને તાં ચેમ હું ભજીયો બનાવીને ખાવું રોજ મારે તેલ નહીં ઘરમાં આજે ઠેલો લઈશું ને તાના ઘરમાં દોણા આવશે ખાધે ભેગા થઈશું અમે તો પણ ગમે તે કઈ લેવાનું છે ખરો હો ઠેલો આજ તો પાહું પરવું નહીં જો અંદુ અને ફુવો હોય ને તે ઊંઘમાં બોલી છી પાહા એ ઊંઘમાં બોલી કે જાગતા બોલી ઠેલો લઈને સીધી ના હોય કે એવું હોય ને તો પેલી બાજરી પહેરી જજે પેંકમ પાછો પણ વરતો નહીં પાછો જાગતા હોય ને તોય લઈને હેડું તો છે બાજરી ઓહો. પહેરી જઈશું પણ બાજરી હંતાઈ રહેજે તો હું આવું છું ભાઈ રાતી તો કરશું ગમે તે કરી પણ આજ પૈસા લઈને જવાનું છે ઘેર આજ તો મિલવા નહીં સોરવા નહીં કેટલા દાડાથી પ્લાન બનાવીએ છીએ કે આ ઠેલો લઈ જઈએ આ ઠેલો લઈ જઈએ પણ આ ઠેલા લેવાનો મેન નહીં આવતો ઠેલો હાથમાં કેદાર આ હતા ચેવું થયું તું ફુવો વળી જાગતા આપણને ખબર નથી આ તો ચંદુરોય બાજુમાં છે ગમે તે જ ના હોય પણ ઠેલો લીધા વગર આબુ નહીં પાછું આ તો લઈને જ હેડું છે હેરજો તું અમે લેવા રાગ રાગે હેડજો પાછા હા ફોને તો ઠંડા પંખા વાયરે હુઈ રહ્યા છે જો જબરદસ્ત ઊંઘી રહી લાગતા નહીં જાગતા હોય એમાં વાયરો તો જબરો આવે છે ઠંડો બે ઊંઘી જશે નુગરા ઊંઘમાં અને ફૂવો તો ઉઠીએ ખરાબ અને પેલો ચંદુરો તો હમુરદો હલાય એવું નહીં ઊંઘમાં એને તો ખબર હોય અમે નહીં ઉઠાવ્યો પાછો એને તો ઊંઘે ને પતિ ગયું દારો જ પરાય ને તો સીધો એ વાત તમારી સાચી ઊંઘ ઉઠાયો નહીં પાછો હું તો કહું ચંદુ બોલો જાગતા જ નહીં ને હવે દેખાવ નાખું સારો હોય ભૂગી મળ અરે અરે મળે બોલતું નહીં કોઈ પાછું ઉઠતા નહીં જુઓ જોજો પંખાનો વાયરો ઊંઘ્યા છે ને એટલે નહીં જાગતા હું હું તો કહું છું 2 મિનિટ ઉભા રાખે પછી જઈએ એટલે તો સાઈડ બેહો આહા ફોર ઠેલો લઈને જ ઊંઘ્યા બાજુ છેલ્લો સાઈડમાં સટે દાના ફોન લઈને સીધી આ એકી પટ્ટી નાહવાનું કરજો મનસુખ એકી પટ્ટી નાહવાનું કરજો અહીંથી ગમે સટકવાનું જ છે રાગરે ઊભા ના રહેતા આગળ પાછળ કશું જોવા કશું નહીં જોવું તમે રાગરે છેલ્લું કાઢી લઈએ આપણે કાઢ લે ઠેલો કાઢ લ્યો રેડી એ ફુવા, એ ફુવા, હાલે, મેલ, ફુવા. યો સાલ્યા ફુવા, અંદર આયો કે નહીં? હેલો બોલે છે નેચે કોક છે મોનો ના મોનો કોક તો સ ના. કોક તો જાગતું છો કોક તો છે ને ના હું પછી હોય ના હો તમે પેલો ભાઈ ને આપ્યો પાછળથી અંદુ ઊભા રહે, ફોને પૈસા ચોરી કરાવો, ઊભા. ઊભા રહો તમે. યા તારી. ફુવો તો ઊંઘી રાખો. યા ચંદુને તો ઊંઘી ગયો. હાથ તો બચી ગયા. તો ભાજી કાઢો. ફુવાને જોઈ જવા દે. વાહ! મારા કયો સા
ફુવા યો સ આ ફુવા કે થયો આ ફુવા ફુવા ઠેલો મેલ દે હા ફુવા ઠેલો મેલ દે મારો પેલા આંદોલને દોડીને જતા રે ફુવા પેલા આંદોલને દોડીને જતા રે ચંદુ બુરા શું થયું ફુવા આ તા પેલા બે નુગરા ઓ ચો જ્યા દોડીને જતા રે તમે તો ઊંઘી ગયા રે ફુવા અંદુરો ને મનસુખ બે જતા રે આઈને આ ભાઈ હું ઠેલો. બેસ ને તું ઠેલો લઈ જા લઈ જતે ઠેલો તો પૈસા તો આમ ન થયું એટલે આ નુગરા બુદ્ધિ વગરના તને ખબર નહીં પડતી મૂર્ખા અરે પાછો આય એ જેઠિયા જજે બોલાય લાય ને એ સંદુ આ ઘોડા જેવો ધોન રાખવાનું કીધું તું અને હુઈ ગયા હી આ શું કરવાના પેલા બે જણો લાયા એ શિખર શું કરવાનો એમાં પેલો તો બાજરી વાળો ભાઈ તો શિખર ચો જ્યો લાય તું ઢોકળાય અરે પડિયા લઈ જા જા એ જેઠિયા બે બેહો હવે બેહો ને ઊભો થાય ને બે એ પેલો પડિયો જજો પડિયા બોલાય પેલો પડિયા બોલાય પ્રિયા તો તું મને ઉઠાડો લે હું લે આ આવ્યો લે હું થયું પૂછે તો પાનું કપાર હું થયું તે ઊંઘ આવી ગઈ હતી મેં મચ્છરે નહીં ખાતા હવે બાજુ તને ઊંઘ આવે હ નાખેલું ગોદડી નાખેલું શું થયું હું થયું તે આઈને જતા રહ્યા કોણ તારો જતા બાપો રહ્યા? આવ્યો તો હું આવ્યો તું તે બુદ્ધિ વગરના હું તો આટલે પોક્યા છી નહીં આગળ જવાય હું તો આટલે પોક્યા છી તો અરે જાન લે જાન તું પકડી લેના બેવાનું લે આયા પહા તઈને ઘોડા જેવા ભેગા થયા ઈ લે ધોન રાખવા બોલાયા હતા આ પેલો નેચર શિખર હું કરતો હતો અને પેલો તો બાદેમ શિખર હું ખાવા બેઠો તો ખૂબ આટલે જ જોઈશે એટલે નહીં આગળ જો પણ તારો જગાડવા તો હતા મને આ હતા તું ફુવા હું મને જબ્બર ઊંઘ આવી ગઈ ભાઈ ખરે એટલે ઉભો પણ ઊંઘ આવી ગઈ જબ્બર તે હુઈ જા ના ફર્યો જા હુઈ જા ઓય આ ફુવા રીતે બધું બધું પોણી ફેરી નાખ્યું પ્લાન ઉપર આ બધું તારા લીધે થયું નુકરા પણ બપવા હું તો શું કરું ફુવા મેં તો કીધું ફુવા આયા ફુવા પણ તમે હોભળી ને તમે ઊંઘી ગયા હતા એવું બોલી તો મૂર્ખા પેલા જતા રહ્યા દોડીને ઉપરથી એવું પૂછવાનું ના હોય મને તને એવું મેં ફગે કીધું. આઈ જાય હાલ હાલ લે તું નેચર ના બે પગ પર બે પગ ના દેખોય હું અમને કોઈ પેલો જોઈ હતો જોઈ લેતો અને આ તો હુઈ ગયો તો તો લઈ તો નહીં જોમ પૈસા સન અંદર બધું કમ્પ્લીટ છે પૈસાનો સવાલ નહીં મારા એને રંગે હાથો પકડો મારે તો મારવું તો એને યાર આમાં મને ખબર નહીં હવે એ આપણને ખબર કઈ રહ્યા બે છે બેના બાજુ કામ પણ દોડી નાખી જાય બે બે ખબર પડી જાય કે ફુવા એમ ખબર પડી જાય કે ચંદુ અંદુરોને ચોરી કરવા આવ્યા હતા મનસુખ કેમ બે ઘોડા જેવા હો તમે તું હમણાં જેઠિયા ઉભો થાય કે બે મેલે હમણાં વરગાડી દે બે મું ગધેડા જેવા એનો તો આપણે બે કરતા સારું કામ કર્યું આપણે બે હુઈ ગયા હતા હું તો ઊંઘ્યો લે તમે હુજ જતા ના ઊંઘી જતા તમે તો હુઈ ગયા હતા હાલ ઉઠાનો તો એને ઉઠાના હુઈ ગયો તો તાન મને થાક લાગે આખા દાડાનો ઊંઘવા ખાલી બોલ બોલ કરતા રહા શું બોલતા હતા એ મેલે એવું બોલતા રહા ખાલી આખી રાત તેદા મને જ નતો ઊંઘવા દીધો નહીં મેં એવું બોલ બોલ કરી હતી પણ તમારા ત્રણ જણના લીધે પેલો ચોર પકડવાનો નહીં હું એનું શું કરવાનું આમાં આ ઠેલો તમે મેં મૂક્યા તમે અમારા પૈસા ગવાઈ દેવાના ને આ બધા નાટક કરીએ પણ કશું કોમના નહીં હા મને ઊંઘવા આટલો ઊંઘવા જ નતો દેવાનો મને બેન બાજુનો ઘોરા દેવાનો લઈ જા ખાટલું એ મેં કર તું મેં કર તારા હેડ વાહ ખોટા કશા કોમના રાત બગાડી ઉભો થા હેડવાન કરો મેં હેડવા હું જોઈને પણ કોઈ વન ખુલ્યા વસકાવો હો કશા કોમના નહીં બે જણા જેઠિયા તો બાપરે સારું કામ કરી ને બચાવ્યા પૈસા પૂછડું સારું કામકાજ કર્યું તો જોઈ નહીં હોઈ જતો નેચર એ નતો ઊંઘ્યો અરે પેલો બાજરીમાં હોઈ જતો આ નેચર હોઈ જતો બાજુમાં ખાટલામાં હોઈ જતો બાજુ થી કઈ રીતના ઊંઘ આવી મેં આવડા ડોહસી તો હું એમ તો કહું તાને એને કહીતું નહીં લગીને હું એમ કહું તો કાલ જઈને અંદુરા માસી કન જઈ ડાયરેક્ટ ના મરાય આમાં મારા જોઈ પાસે નવો પ્લાન છે નવો પ્લાન કરવો પડશે કાલ સવારે ઉઠીને શું કીધું વાહ જબ્બર પ્લાન જબ્બર આવે રાતે આ છેલ્લો પ્લાન જો કાલ દાડો સક્સેસ ના થયો ને તો પછી પતી ગયું જોતા નહીં આમાં નહીં જોવું આ તો ખાટો ઉપર જ જતો ઊભો હોય ને કર પેલ બાજુ જા આટલા ઊંઘવા દે ના મને ડિસ્ટર્બ ના કર ઊભો થાય તું હા તો હું તો કુલર એ ઊંઘું અંદર અલે કુલર લાઇટ બિલ વધારે આવે પછી કાટલો સારું હું તો જો
પંખો હતા તો પંખો હતા બધા હેડ ઊભું થા. કરી દે ખાલી સ્વીચ. મારે કરવાની કાઠ ઉપર તો જતો રહું હું તો રાતે લાઠેલો ના ના ફુવા નહીં જવું કાઠું પડતું. કાઠ ઉપર તો હું તો જતો રહું બસ આટલો. વધા તો રહો લોટો બદલાય કાઠવાનું પર લે જો ને લોટો ભરવા કે એમાં કેટલું કાઠું પર રૂપિયા વાપરવા હે આ પંખો લાવી આલ્યો કુલર લાવી આલ્યો ફ્રીજ લાવી આલ્યો તો લોટો પડતા જોડા આવે લ્યો કાઠવાનું મને તો કાઠું પરાવ ફુવા પણ માટલા બી લઈને આવ્યો ફ્રીજમાં લાવ્યો હું બાટલાનો. નહીં ઠંડુ લાગતું. હા ઠંડુ તો સર અને ફીટ બંધ કરી ઊંઘે રાતે ખોટું કશું હોય ને આપ એ બધું તો જીવ પણ આ બેન તઈને નુઘરા મોણા છે હું તો થાકે પાકે હોઈ જાઉં રાતે પણ આમાં હું ગાલનો ઊંધો નાહી દેતો છે ને દાદુ હું તે બાજુ પેલામાં તમારે ખાટલો મને એ આખો દારો ગાલનો ઊંધો નાહી દે તું તો થાકી ગયો છે પાહો ના પગ દબાવું ના ફુવા નહીં તમારા દબાવ. ભોગનો દબાવ મારો આથી પગ દબાવી મેલ્યું હોય બે એના જેવા બઘર કોઠાના માણસો ચોકથી લાવ્યો ને બે હુઈ ગયા પંખો જેટલો લવાત લાવ્યો તો એને તમને કીધું હતું. એ મને તો લાગે જેઠિયો જુઠ્ઠો હોય એકદમ બંધો આખી રાત મારી બગાડી અડધી રાત સુધી જગાડે તો એ કશો ભલીવાર ના લાવ્યો મસુકજી બચી જાઓ જબરજસ્ત બચી જાય પેલો તમે જોવાનો પેલો જેઠિયો ધોકો લઈને ઊંઘી રહ્યો તો ત્યાં છે આ શિખર બધા ખબર પડી જતી કે હું પાછી પ્લેન ની પ્લાનની લગભગ ખબર કોકને કહી દીધું હશે હો આપણે આ બધા ધોકા લઈને ઊંઝ્યા તા શિખર એકના તો ચોકન મેલ્યો તો પેલો બાજરી હંતાઈ રહ્યો તો પેલો ખાટલા નીચે પર રહ્યો તો બાજરી મતું કોકને કોઈ તું જ ના ધોકો લઈને નતો પાછળ આવ્યો મેં નહીં જોયો હા હાર સુધી ફોને ઉઠાને નાખે તરિયો તોડ નાખો આપણો હવે ફૂવો પણ પેલા 2-4 જઈને હતા ને એ પકડીને મારત ને આબરૂ કાઢવા તે અલગ પાછી આપણી આ જેઠિયોને શીખે ચોથી આ નેચર હંતાઈ રહ્યો તો પાહો એને લાગે પ્લેનમાં લઈ લીધી ફુવાને ખબર પડી ગઈ કે આ રાતે આવવાના છે ચોરી કરવા મને લાગે છે આપણો પ્લાન ફેલાઈ ગયો છે કોકને વાત કરી ના હોય મોનો કોકને મારી કહી દીધું છે હો આપણા મોઢે હોભરી છે હવે મનસુખ ગયા ને તે પ્લાન રાતનો તો બનાવો જ નહીં હું તો કહું છું ધોળા દાડા કરવી છે ચોરી પણ ઠેલો લીધા કે મેં લો નહીં ફુવાનો જુઓ તમે ગમે તે કોઈક પ્લાન લાવો કાલ ધોળા દારા ચોરી કરીએ એમ બનાવી એ તો હું કરું છું અમાર રાતે આવશે ને તો ફોને આપણને પકડી પાછી જુઓ એ વાત સાચી હો રાતની તો ખબર પડી જાય અને રાતે આવશે પાછા રંગે હાથો પકડશી ને તો આપણે કોઈ કીધે જેવાય નહીં રહીએ આબરૂ કાઢશી અલગ ગોમમાં પાછી અને પ્લાન બનાવીએ ને કોક રાગરે તો ખબર ના પડે પાછા કે મારો ભત્રીજો કે મારે ઘરની ચોરી કરી ગયો ઘરમાં કે ઠેલો લઈ ગયો મારો કે કાઢી ઉપરથી આપણી અમાર ગોમમાં હું ઇજ્જત ર મારી હું ઇજ્જત ર કયો મારી હું ઇજ્જત રે ભત્રીજો થવ ને ઇજ્જત બધી જતી રહે હું તો કહું છું અમે દિમાગ વાપરી ધોળા દાડા આવી ઠેલો લઈ લેવો છે ગાયબ જ કરી દેવો છે રાતે આબુ નહીં પાછા ધોકા લઈને ઊંઝી ને 2-4 માણસો તો હંગાત જ રાખી છી એ વાત તમે કોઈ પ્લાન વિચારો ને ના હોય તો કાલ હવામાં આવશું તૈયાર હજી હું વિચારીને આવશું તો હું પ્લાન બનાવું છું બરાબર રાતે પૈસા વધારે લઈ જજો મારા કરતી પૈસા નહીં હવે ઠેલો જ લીધા કર મેળવા નહીં ગમે તે થાય જો તું કાલ તો ઠેલો લઈને આવીએ ગમે તે કરી આ પાછળ આવતા હશે દોર જે હોય તું તમે અમને પકડાઈ ગયા તો મારી તોડી નાખશે